પીએમજય કૌભાંડ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પીએમજય કૌભાંડમાં 6 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે। પાત્રતા ન ધરાવતા લોકોના પીએમજય કાર્ડ બનાવી આપતા હતા। આરોપીઓએ 3000થી વધારે લોકોને કાર્ડ બનાવી આપ્યા છે। હેલ્થ વિભાગની ખામીનો આરોપીઓએ ફાયદો ઉઠાવ્યો છે। પીએમજય કૌભાંડ મામલે સમાચાર સામે આવી રહ્યા છે। નકલી પુરાવા ઊભા કરી અસલી કાર્ડ બનાવવાનો કારોબાર ચાલતો હતો। એન્સર કોમ્યુનિકેશનના ગુજરાત હેડની પણ ધરપકડ કરાઈ છે। પૈસા ફેંકો તમાશા દેખોના ખેલનો પર્દાફાશ થયો છે। માત્ર 2000 રૂપિયામાં 5 મિનિટમાં પીએમજય કાર્ડ કાઢી આપવામાં આવતા હતા। આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ સહિત અન્ય પણ સામેલ હોવાનું જોવા મળી રહ્યું છે। પીએમજય કૌભાંડમાં 6 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। પાત્રતા ન ધરાવતા લોકોના પણ પીએમજય કાર્ડ બનાવી આપવામાં આવતા હતા। આરોપીઓએ 3000થી વધારે લોકોને કાર્ડ બનાવી આપ્યા છે। હેલ્થ વિભાગની ખામીનો આરોપીઓએ ફાયદો ઉઠાવ્યો છે।